સાંભળીએ. આ વસંતોત્સવની અંદર ભગવાનને અબીર ગુલાલ ના રંગોથી રોજ ભગવાનને છાંટી અને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વિપુલભાઈ આજે આપણે મીટિંગ લેવાની છે. શું મીટિંગમાં આજે આપણે નવા સરકીદારનો આજે બેસવાનો મોકો મળ્યો છે. વિપુલભાઈ જો આવી ગયા છે ગ્રાન્ડ વિટારા લઈને. એમની બ્લેક ગ્રાન્ડ વિટારા. વાહ, જય સામળિયા લાલની જય હો. સામળિયા લાલની જય હો, જય હો. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક, પત્રકારની સફરના આ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણે અત્યારે નીકળી ગયા છીએ હવે શામળાજી માટે. હાલ મોડાસા છીએ. વિપુલભાઈ આવી ગયા છે અને અમે બંને શામળાજી જઈ રહ્યા છીએ. આજે વસંત પંચમીનો તહેવાર છે. ત્યાં વન સંરક્ષણને લઈને આપણા કેબિનેટ મંત્રી આવી રહ્યા છે ગુજરાતના. તો ત્યાં કવરેજ માટે જઈ રહ્યા છે. તો ત્યાં કેવો માહોલ છે, શું છે, તમામ વસ્તુ તમને બતાવીશું. જોઈ લો, વાગ્યા છે સવારના 8:20. સામે સૂરજ દાદા આવી રહ્યા છે, તપી રહ્યા છે. અને ઠંડીનો થોડો માહોલ લાગે છે સવારમાં. નહીંતર ગઈકાલે તો સાંજે તો બહુ જ ગરમી લાગતી હતી. એટલે વાતાવરણમાં જે વાદળછાયું વાતાવરણ હતું ને, એટલે ખૂબ જ ગરમી જેવો માહોલ થઈ ગયો હતો. આજે સવારમાં થોડી ઠંડી લાગે છે. જોવા મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છે શામળાજી. અને તમને જો પહેલાં જે તમે વિડીયો જોયો ને, ઉપર વાદળછાયું વાતાવરણ, નીચે ટ્રેન, એકદમ જબરજસ્ત દેખાતું હતું સીન. અને આપણે શામળાજી અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવી ગયા છીએ. અને આજે પણ વાદળછાયું વાતાવરણ છે. સવારમાં ઠંડીનો ચમકારો, પછી ગરમી, એટલે વાતાવરણ થોડું અસ્પષ્ટ છે. એટલે સાચવવું પડે એવું છે. જો મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ. પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ કાર્યક્રમ છે વસંત પંચમીના અવસરે એ શામળાજી ખાતે. આજે આપણું શામળ વન છે એ જગ્યાએ આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ડામોર મારા ભાજપ સંગઠનના પ્રમુખ ભીખાજીભાઈ ઠાકોર, આભાર માનું છું. માનનીય કાર્યક્રમ પૂર્ણ કરી અને નીકળી ગયા છે અહીંથી. અને જઈએ છીએ હવે શામળાજી મંદિર. ભગવાન શામળાના દર્શન કરીશું અને આશીર્વાદ લઈશું. શામળાજી મંદિર ખાતે પહોંચ્યા છીએ. અને આજથી 1 મહિના સુધી હવે હોળી આવશે ત્યાં સુધી ભગવાનને અબીલ ગુલાલની છોડો ઉડવાની છે. અને ભગવાનના જે વસ્ત્રો છે એ પણ બદલાવા. આજે આપણે મંદિરે આવ્યા છે, તમને બતાવી દઉં. જય શામળિયા. જુઓ મિત્રો, આપણે ભગવાન શામળાના દર્શન કરી લીધા હશે. કારણ કે વસંતોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ વસંતોત્સવ કેવી રીતે મનાવવામાં આવે છે એ આપણે વિપુલભાઈને પૂછીશું. પહેલાં આપણે દર્શન કરી લો ભગવાન શામળિયાના ધામના. અને વિપુલભાઈ આપણી સાથે છે. વિપુલભાઈ, કેવી રીતે હોય છે વસંતોત્સવની ઉજવણી? હાર્દિકભાઈ,
આજથી વસંત પંચમીની શરૂઆત થઈ. વસંત પંચમી છે આજે. આજથી સળંગ હોળી સુધી 1 મહિના સુધી ભગવાન શામળિયાને સફેદ કોટનના વસ્ત્રો ધરાવવામાં આવશે અને 1 મહિના સુધી વસંતોત્સવ ઉજવવામાં આવશે. એટલે આ વસંતોત્સવની અંદર ભગવાનને અબીર ગુલાલના રંગોથી રોજ ભગવાનને છાંટી અને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ખાસ કરીને અત્યાર સુધી ઠાકોરજીને કોટનના સિવાય જે જરીના વાઘા છે, બીજા આપણે વેલ્વેટના વાઘા છે, એવા જુદા જુદા પ્રકારના રેશમીને એવા વાઘા ધરાવવામાં આવતા હતા. પણ આજથી એ બધા વાઘા ધરાવવામાં નહીં આવે અને માત્ર સફેદ કોટનના જ વસ્ત્રો છેક હોળી સુધી એટલે કે ધૂળેટી સુધી, જ્યાં સુધી ડોલોત્સવ ના રમાય ત્યાં સુધી આ પ્રકારના વસ્ત્રો ધરાવી અને આ વસંતોત્સવની ઉજવણી કરવામાં આવશે. જો મિત્રો સરસ માહિતી આપી વિપુલભાઈએ. અને 1 મહિના સુધી એટલે કે જ્યાં સુધી ધૂળેટી આવશે ત્યાં સુધી ભગવાનને આ રીતે જ અબીર ગુલાલની છોડો કરવામાં આવશે. પછી ડોલોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં પિચકારીથી ભક્તો ઉપર રંગ છાંટવામાં આવશે. કામ પતી ગયું છે, ભગવાનના દર્શન થઈ ગયા, સરસ મજાના આશીર્વાદ લઈ લીધા. વસંત પંચમીએ કવરેજ થઈ ગયું છે. બસ શામળાજીનું કામ પૂર્ણ થયું છે. હવે પાછા આપણે જઈશું મોડાસા ખાતે. શામળાજી સર્કિટ હાઉસ છે આપણું, જે શામળાજી આશ્રમ પાસે નવું બન્યું છે, જે હમણાં મુખ્ય પ્રધાને ઓપનિંગ કર્યું છે. ત્યાં આપણે આવ્યા છીએ. જો તમને બતાવી દઉં, આ સરસ મજાનું અહીંથી આ ઓવરબ્રિજ, અહીંથી એન્ટ્રી છે. મસ્ત આમ મંદિર જેવું જ આખું વિશ્રામ ગૃહ બનાવ્યું છે. ગાડી લોક કરી દઈએ, અંદર જતા હોઈએ આપણે. મસ્ત લાગે. જો ગુજરાત સરકાર શામળાજી વિશ્રામ ગૃહ, બહુ જ સરસ. અમારી ભગવાનની મૂર્તિ છે, સરસ. આ વેઇટિંગ એરિયા, ફોટો જોરદાર છે. કોન્ફરન્સ રૂમ હાથમતી માજુમ. સરસ છે, ફર્સ્ટ ટાઈમ જોઈએ. હા, કોન્ફરન્સ રૂમ સરકાર દા એ કરે ભાઈ. વિપુલભાઈ, આજે આપણે મીટિંગ લેવાની છે. શું મીટિંગમાં આજે? કોન્ફરન્સ હોલમાં આપણે નવા સર્કિટ હાઉસમાં આજે બેસવાનો મોકો મળ્યો છે. સરસ બનાવ્યું છે એકદમ. એકદમ પ્રીમિયમ લુક આપ્યો છે આની અંદર. ખુરશીઓ જોરદાર છે. આવી ખુરશીઓ પ્રીમિયમ સરસ. માજુમ વાતરક, મહીન હરણાવ, બહુ સરસ. ના એ જગ્યાનો સારું છે. નમસ્કાર. આવી ગયા તમે? રૂમો વધી ગઈ. હા, પહેલાં ઘણી બધી. ઉપર પાછળ ના લખ્યું ના, ઉપર એક જ માળ છે. નથી. વિપુલભાઈ, એક જ માળ, સિંગલ છે, એક જ માળ. આ બાજુ એ રૂમો છે, જો પાછળ બેક સાઈડ. નાનું ગાર્ડન. આ બાજુ નર્મદા, તાપી. જો તમને વીઆઈપી રૂમ બતાવું, તાપી, નર્મદા અને તાપી બે વીઆઈપી. આ રીતે વેઇટિંગ એરિયા છે, સોફા જોરદાર છે. ડાઇનિંગ એરિયા અને આરે બેડ જોરદાર છે. હા, મચ્છરદાની વાળું. મચ્છરદાની લગાવવાની અંદર મચ્છર ના કરડે કોઈને. તો સરસ, સરસ ખૂબ સરસ બનાવ્યું છે. આખો બહારનો આખો ખુલ્લો વ્યૂ સાફ આખી ગીરી. હા, મસ્ત આવ્યું. કેવું મસ્ત મજા આવી જાય. જો લુક કેવો જોરદાર લાગે. જોરદાર જોરદાર, એકદમ જબરદસ્ત આવે. પાછળ એકદમ જંગલ. વાહ, બહુ સરસ બનાવ્યું છે. મસ્ત, આ જોરદાર છે.
હોપ કે તમને પસંદ આવ્યું છે. બગીચો પણ સરસ છે. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચ્યા અને પ્રે અને સાની બંને આવી ગયા છે સ્કૂલમાંથી. અને જો પ્રે ખાવા માટે બેઠો છે, આવતા સાથે ભૂખ લાગી છે એને. અને સાનવી રિસાઈ ગઈ છે કારણ કે એની મમ્મી હજી સુધી આવી નથી એટલે. લાડુ ખાएंगे. લાડુ ક્યાંથી આવ્યું? કયો ક્યાંથી આવ્યો લાડુ? નહીં કહું, શામળાજીથી આવ્યો. બસ આ બાળકો આવ્યા છે અને થોડી વાર 5 વાગે પાછું ટ્યુશનમાં પણ જવાનું છે એટલે બસ થોડું ચા નાસ્તો કરીને પછી ટ્યુશનમાં જશે. જો રિંકલ આવી ગયા છે એટલે હવે જો ચા બનવાની શરૂઆત થઈ ગઈ છે. રસોડું ફરતી જગમગી રહ્યું છે. શું બને છે? મેગી બની રહી છે કારણ કે ટ્યુશનમાં જવાનું છે પ્રેને હજી એટલે. ઓકે, આવી ગયા છે. વેલકમ. મેગી તૈયાર છે. પ્રેસ ટ્યુશનમાં જતા રહ્યા છે. આ ચા છે, આ કોફી છે. આ ચા છે, આ કોફી છે, આ મેગી છે. આજનો જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તમને જો જાણકારી મળી હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણું જે 1000 સબસ્ક્રાઈબરનો જે લક્ષ્યાંક છે એને આપણે ખૂબ નજીક છીએ. મિત્રો ઘણા જુએ છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એના કોઈ પણ પ્રકારના પૈસા કે ચાર્જ લાગતો નથી, તો પ્લીઝ એ કરજો અને અન્ય મિત્રોને પણ કહેજો. અને આ જ પ્રકારના વ્લોગ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વ્લોગનો આપણે હવે એન્ડ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ.